ઈશ્વરની અમિત દ્રષ્ટિ પુષ્પવૃષ્ટિ થઈ રહ્યો એવો મનને ભાવ થાય છે, ભાસ થાય છે. અત્રે પધારેલા મહાનુભાવો, પૂજ્ય બાપુજી, પૂજનીય મારા નરેન્દ્રભાઈ, વંડાસીભાઈ, બધા મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, બધાને મારા નમસ્કાર. જોતામાં ખબર નહીં 2 વર્ષ ક્યાં વીતી ગયા. હવે જે ધ્યેય લઈને અમે ઊભા થયા હતા કે નિષ્કામ કર્મ, હમ સુધરેંગે સમાજ સુધરેગા, હમ બદલેંગે સમાજ બદલેગા, આ સૂત્ર લઈને ઊભા થયા હતા અમારા ગુરુજીના આશીર્વાદથી. અને એ સૂત્ર લઈને 2 વર્ષ ક્યારે ક્યાં વયા ગયા, આનંદ, ઉત્સાહ, ઉમંગની સાથે તે ખબર નથી પડી. હવે 2 વર્ષ વીતી ગયા, એની સાથે જે યોગને શું કહીએ આપણે, યોગ એટલે ખાલી ક્રિયા નથી. યોગની સાથે ક્રિયા આપણે જે કરીએ છીએ એનાથી આપણે તનથી સ્વસ્થ બનીએ છીએ. મનથી સ્વસ્થ બનવા માટે આપણે ઘણું બધું શીખવાનું હોય છે. હવે એ જ્ઞાન અમને અમારા ગુરુજી તરફથી મળતું રહ્યું અને એ 2 વર્ષ દરમિયાન અહીંયા જે અમે નથી કર્યું. નિષ્કામ કર્મ જ ક્યારે કહેવાય કે જ્યારે હું નીકળી જાય. અમે નથી કરતા, ઈશ્વર દ્વારા અમને ઈશ્વર દ્વારા આ કામ કરાવવામાં આવે છે. એટલે જે કામ અમે 2 વર્ષ દરમિયાન કર્યું છે એનાથી અમારા સાધકોને ઘણો બધો ફાયદો થયો છે. અને એ અમે ભાવના લઈને બેઠા છીએ કે અમારે વધારે ને વધારે રેલનગરના જે બધા લોકો છે એ લોકો સ્વસ્થ બને, અહીંયા આવે યોગમાં અને સ્વસ્થ બનતા જાય. તનથી તો સ્વસ્થ બને છે, પણ અમારી જે પ્રવૃત્તિઓ ચાલે છે, સાહેબ દ્વારા જે પ્રવૃત્તિઓ ચાલે છે, 1 મહિનાના 4 રવિવારે કે જે ત્યાં યોગ મંદિર કોઠી કમ્પાઉન્ડમાં ચાલે છે પ્રવૃત્તિ, એ જ પ્રવૃત્તિઓ સાહેબ દ્વારા અહીંયા ચાલે છે. સાહેબના સુંદર મજાના પ્રવચનો અને હવે તો 3જા રવિવારે અહીંયા ગાયત્રી યજ્ઞનો જે અમે ત્યાં યોગ મંદિરમાં ગાયત્રી યજ્ઞ થાય છે તો અહીંયા પણ સાહેબે એ ગાયત્રી યજ્ઞ ચાલુ કરાયો છે. એટલે ગાયત્રી યજ્ઞથી તન મન આપણું તો શુદ્ધ થાય છે પણ વાતાવરણ પણ શુદ્ધ થાય છે. એટલે આવી સરસ મજાની પ્રવૃત્તિઓની સાથે ઉત્સાહ ઉમંગ, સાધકોનો પણ ઉત્સાહ ઉમંગ સાથે રહ્યો છે હંમેશા. અને એ લોકો પણ તત્પર રહ્યા છે હંમેશા તનથી મનથી સ્વસ્થ બનવા માટે. અને સાથે સાથે જે ગીતાજીનું જ્ઞાન પીરસવામાં આવે છે સાહેબ દ્વારા, એ ગીતાજીના જ્ઞાનથી ઘણું બધું જીવન જીવવાની કળા બધાને આવી ગઈ છે. કે જે લોકોને કોઈ, આપણે ગીતાજી ઘરે ઘરે હોય જ, બધાના ઘરે ગીતાજી હોય છે, ગીતાજી વાંચતા હોય છે, પણ એનું સાચું જ્ઞાન આપણને હોતું નથી. સાચું જ્ઞાન ક્યારે આવે છે કે જ્યારે આપણને એક ખરેખરો કોઈ સાચો આપણને ગુરુ મળે ત્યારે એ આપણને જ્ઞાન આવે છે ગમે તે વાતમાં. એટલે ગીતાજીના જ્ઞાનથી ધીરે ધીરે જીવનમાં જીવન જીવવાની કળા ગીતા શીખડાવે છે. એટલે એ જીવન જીવવાની કળા શીખતા 2 વર્ષમાં સાધકોએ ઘણો બધો ફાયદો મેળવ્યો છે. અને આ ફાયદાની સાથે સાથે અમે અહીંયા સરસ મજાની જે પ્રાર્થનાઓ પણ એટલી સરસ 200 જેટલી પ્રાર્થનાઓ વાગે છે. એટલે આ પ્રાર્થનાઓ સાંભળતા પણ જીવનના ઉત્સાહ ઉમંગને જોશ આવી જાય છે. એટલે આ બધું તો હવે ગયા વર્ષે પણ આપણે સાધકો બધા હતા અને મહેમાનો હતા એને આપણે જણાવ્યું જ હતું કે યોગથી આટલા બધા ફાયદા થાય છે. પણ એ ક્રિયા ગણાય, ક્રિયા નહીં, પણ સાથે સાથે જે સ્વસ્થ જીવનના 7 સોપાન છે, પતંજલિ ઋષિના અષ્ટાંગ યોગ છે, પછી અત્યારે યોગ દર્શનના જે સૂત્રો ચાલી રહ્યા છે એ સાંભળો અને એને જીવનમાં ઉતારો, ત્યારે તમારો યોગ દ્વારા જીવન ધન્ય બની જાય છે. ધન્ય બને છે, સાથે સાથે તમારામાં સમત્વનો ભાવ આવતો જાય છે. કે સમત્વનો ભાવ એટલે કે સુખ દુઃખ લાભ હાનિ બધામાં આપણને એક સરખું જ લાગે, કોઈ જાતની આપણને કઈ અસર જ નથી થતી. એટલે આ જાતના ભાવ આવે ત્યારે આપણું જીવન ખાલી બની જાય. ખાલી એટલે આપણે સાવ હળવા બની જઈએ છીએ. હળવા બનવાની સાથે સાથે આપણે જીવન એટલું સારી રીતે જીવી શકીએ છીએ ને કે એ તો જે અહીંયા આવે છે ને યોગ સાધનામાં જોડાય છે ને યોગ કરે છે એ લોકો અનુભવ કરતા હશે. એટલે મારું કહેવાનું એમ થાય છે કે 2 વર્ષથી જે અમે ઉત્સાહ ઉમંગ ને, અમે તો ઉત્સાહ ઉમંગ અમે નથી કરતા, ઈશ્વર દ્વારા જે અમારી પાસે આ કામ ઈશ્વર કરાવે છે એ નિષ્કામ કર્મ કરીએ છીએ. અને ગીતાજીમાં પણ કીધું છે કે કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુ ભૂર્મા તે સંગોત્સ્વ કર્મણી. કે ભગવાને પણ અર્જુનને કીધું હતું કે તું યુદ્ધ કર, પણ એમાં કોઈ પણ જાતની તારી ફળની આશા રાખ્યા વગર ફળની આશા નથી રાખવાની. એટલે જે અમે અંકલ અને મારા વડીલ બંધુ શ્રી નટુભાઈ અને ત્રણે સાથે મળીને જે કાર્ય કરીએ છીએ એ નિષ્કામ કર્મ કરીએ છીએ. કોઈ પણ જાતની કર્મ શક્તિ ફલાશક્તિ અમારામાં ત્યાગ કરીને અમે એ કામ કરીએ છીએ. એટલે
ઈશ્વર ઉપર એટલી શ્રદ્ધા છે કે ભગવાન જરૂર આપણને સાથ દે છે અને ઈશ્વરને પૂરેપૂરા સમર્પિત થઈને કરીએ છીએ કે હે પ્રભુ આ કામ તારા દ્વારા થાય છે, અમે નથી કરતા કાંઈ. એટલે સરસ મજાનું આ કાર્ય જે અમે ગુરુજીના આશીર્વાદથી ને ઈશ્વરની કૃપાથી જે ચાલુ રાખ્યું છે એ આમ નામ ચાલુ રહે. અને મારો તો એક ક્ષત્રાણી તરીકેનો ધર્મ છે કે જ્યારે સમાજની લોકોની સેવા કરવાનું આવે ત્યારે એક ક્ષત્રિય અને ક્ષત્રાણીનો એક ધર્મ બની જાય છે. એટલે આ રીતે મારામાં પણ એટલું જોશ અને ઉમંગ અને ઉત્સાહ આવો ટકી રહે એવી હું પણ ઈશ્વર પાસે પ્રાર્થના કરું. અને બધા વધારે ને વધારે આ રેલનગરમાં જે ચાલી રહ્યું છે એનો લાભ લ્યો એવો હું તમને બધાને અનુરોધ કરું છું. અને આ સાથે ઈશ્વરને પ્રાર્થના કરું કે આવો ને આવો બધો પરિવાર આપણો બનેલો રહે અને ગુરુજીના આશીર્વાદ આપણા ઉપર અમી દ્રષ્ટિ આશીર્વાદ બન્યા રહે અમારી ઉપર આ સાથે હું છું. આભાર આપ સૌનો.